કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/3/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. આજે મંગળવારે તમે બધા જાણો છો જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ. મંગળવારે બધું મંગળ જ મંગળ થતું હોય છે, પણ આજે રજાનો દિવસ છે. એકચ્યુઅલી ગિફ્ટ નિફ્ટી તો આજે બજારમાં મંગળ જ મંગળ કરે એવું દેખાડી રહી હતી. ગિફ્ટ નિફ્ટીની ઉપરથી એવું લાગે છે કે મંગળવારે બધું મંગળ જ મંગળ થવાનું હતું, પરંતુ આજે રજાનો દિવસ છે એટલે આવતીકાલે મંગળની અસર બુધવારે જોવા મળશે. હવે વાત કરીએ આજના ટોપિકની. તો આજનો ટોપિક છે મિત્રો કે બોટમ બજારની અંદર, શેર બજારની અંદર અમુક લોકો એવું કહે છે કે ભાઈ હવે આ તળિયું આવી ગયું છે, હવે અહીંથી તમે તાર મન મૂકીને પૈસા ઠલવવા એટલે ઠલવો. એવું કોઈ જજ કરી શકતું નથી. આજ સુધી એવું કોઈ જજ કરી શક્યું નથી. ક્યારે કોણે બોટમ જોયું કોઈને ખબર નથી. ખબર છે કોઈને બોટમની? કોઈને પણ ખબર નથી. અત્યારે પણ નિફ્ટી મિત્રો લોમાં લો 22,200 સુધી તમે આપણે બધાએ જોઈ. એકદમ તળિયું, પણ કોઈ તળિયાના ભાવે કોઈ ખરીદી શકે ના. એટલે જ આપણે કહેતા હતા કે થોડોક જ લેવાનો માલ, પણ લોંગ જર્ની માટે, શોર્ટ ટર્મ માટે નહીં. ઘણી વખતે શું હોય, અમુક લોકો પાછા મેસેજ કરતા હોય કે ભાઈ સાહેબ અમે આરબીઆઈ તમે કહ્યું હતું એ પ્રમાણે 250માં લીધા તો સાલું આ 225 થઈ ગયું, હવે શું કરવાનું? હવે આવા મેસેજ કરે. હવે એક વસ્તુ વિચારવાનું કે તમે જ્યારે પણ માલ તૂટેલા બજારમાં માલ ખરીદો છો ત્યારે 10% હજુ લોઅર સાઈડનું રિસ્ક છે એવી ગણતરી અને એવું કાઉન્ટિંગ હોય તો જ બજારમાં માલ ખરીદવા આવવું. સીધીની સિમ્પલ વાત. 250 વાળો 225, 220, 210 જવાની છે એ ગણતરી હોય તો જ 250 ખરીદવા આવવું. બાકી શાંતિથી ઘેર બેહી રહેવું. ઘણી વખત એવું બને કે ભાઈ 220, 225 ના બતાવે, 250 જે તમે લીધો ત્યાંથી ઉપર હેડવા માંડે તો કેવા આનંદિત થાવ. એટલે હંમેશા થોડો કરીને માલ લેવાનો. થોડો એટલે અમુક લોકોને હજી ખબર નથી. ₹1,00,000 તમારે રોકાણ સપોઝ કરવું હોય તો એક સાથે ₹1,00,000 ના નાખવા. 5% એટલે કે ₹5,000 નાખો. 250 લો, 245 આવે એટલે બીજા 5,000 લો નાખો, 240 આવે એટલે બીજા 5,000 નાખો, 235 આવે એટલે બીજા 5,000 નાખો, 230 આવે એટલે બીજા 5,000 નાખો. એટલે તમારી ઓલ એન્ડ એવરેજ 237 આવી જાય. ખરું ને? હવે આ બધી વાત થઈ ગઈ મિત્રો કે તમે એવરેજ કઈ રીતે કરીને માર્કેટમાં માલ ધીમે ધીમે ઉઠાવી શકો છો. આ મ્યુચ્યુઅલ ફંડ વાળા શું કરે છે, કોઈ એક સામટું બાસ્કું ભરીને ના લઈ લે. એ ટાર્ગેટ કરે કે ભાઈ આ સ્ક્રિપ્ટમાં આપણે આટલા ટકા રોકાણ કરવું છે. એટલે એ ટાર્ગેટથી પછી જ્યારે એમાં બોટમ આવ્યું એટલે પછી એવું નહીં વિચારે કે હજુ આનાથી નીચે જશે. ના, એમણે નક્કી કર્યું એટલે થોડો કરીને માલ ઉઠાવવા લાગે. દાખલા તરીકે 1 કરોડ સેલ લેવા છે તો 1 કરોડ લેવા માટે એ શું કરે, 25 કરીને લે જ કરે. 25 લાખ કરીને. ખરું ને? એટલે એમનો જે ટાર્ગેટ હોય કે ભાઈ હવે આટલે આપણે માલ લઈને પછી એમને ખબર છે કે પછી હજુ નીચે જશે તો ચિંતાનો વિષય નથી. માલ આપણે લઈને દબાઈને મૂકી દીધો ખૂણામાં. એટલા માટે જ મિત્રો કોઈને પણ બોટમની હજુ સુધી કોઈને જજ કરી શક્યું નથી. અને બોટમ તો ઠીક છે, પણ ઉપરનું લેવલે કોઈ જજ નહીં કરી શકતું. કોઈ ઉપરના લેવલને કોઈ જજ કરી શકે છે કે હેડો ભાઈ હવે આ ટોપ આવી ગયું, હવે વેચી દઈએ બધું?
કોઈ આરવીએનએલ 625 650 ના ભાવમાં કોઈ વેચી શક્યું? કોઈને ટોપની જ નથી ખબર. અને ભોળા રોકાણકારો, આપણા ભોળા રિટેલ ઇન્વેસ્ટરો ઉપરનો ભાવ જાય ત્યારે લેવા દોડે છે અને નીચે તળિયાનો ભાવ આવે ત્યારે વેચવા દોડે છે. આ આપણા ભોળા ઇન્વેસ્ટરોની વ્યાખ્યા. પણ હવે થોડું જમાનો બદલાયો છે. હવે આ લોકો પણ જાગૃત થઈ ગયા છે રોકાણકારો કે ભાઈ તળિયું રાબા નહીં જોવાની, બજાર તૂટ્યું છે એટલે થોડું થોડું કરીને માલ લીધા જાઓ. હવે આ રિલાયન્સની જ વાત કરીએ આપણે. રિલાયન્સ ચલો ભાઈ 1300 રૂપિયા, 1350 રૂપિયા, આ ભાવ શું ખોટો છે? મારુતિ ગઈકાલે 4% તૂટ્યો. શું આ માલ 13,000 ની આસપાસ મારુતિ ખોટો છે? પછી તમારે શું કે 11,000 ની ગણતરી રાખતા હોય તો એ પછી તમે ત્યાં હુતા રહેશો. એટલે તમે 13,000 5,000 નો માલ લો. સોરી, 5,000 નો તો આવે નહીં, 13,000 એક શેર લો. પછી પાછું 12,500 થાય તો પાછું બીજો એક શેર લો. એમ કરતા કરતા તમે ટુકડા સાથે રોકાણ કરો. કોઈએ તળિયું જોયું નહીં, કોઈએ ટોપ જોયું નથી. કોઈ એવું કહેવાય નહીં મલકભાઈ આવું ટોપ આવી ગયું, આવું વેચજો એટલે એવું ફટાફટ નીચે આવી જવાનું છે. હવે કોઈ નહીં ખબર. ઉપરથી લોકો જેમ ઉછાળા મારતું હોય ને એમ અહીંયા મેસેજો કરતા હોય છે. હવે શું લેવાય, હવે શું લેવાય? પેલું રોજ દોડતું હોય એટલે કેવી મજા આવે. રોજ પોર્ટફોલિયોની અંદર ગરમાવો આવે. સારું, નોકરી ધંધે જઈએ તો માંડ 500, 1000, 2000 કમાતા હોય અને અહીંયા સીધા 4-5 હજાર મળી જતા હોય એટલે તો જાય કોઈ મહેનત કરવા. સવારે સીધા ડોળા જ અહીંયા રાખે. હવાનું થાય ક્યારે નામ લાગી ક્યારે જવું. ખરું ને મિત્રો? એટલે માણસોને રસ ટોપ રોકાણકારો સૌથી વધારે તમે જોજો ખાતા ક્યારે ખુલે છે. અત્યારે ખાતા નહીં ખુલતા હોય. અત્યારે આ શેર માર્કેટની અંદર કોઈ ખાતા ખોલાવાનું કહો તો ના પાડશે કે આવા યુદ્ધના માહોલમાં તૂટી ગયેલામાં અમારે અમોને તોડી કાઢવાના હોય. પણ આ જ મૂર્ખાઈ છે ભારતીય દેશની નહીં, દરેક રોકાણકાર, રિટેલ રોકાણકારોની. આ તો સમય છે કે જ્યારે કોઈ નથી કરતું ત્યારે આપણે કરવાનું. ખરું ને મિત્રો? એટલે બોટમ અને ટોપ આનું કોઈ જજ કરી શક્યું નથી અને કરી શકવાનું પણ નથી. અને તમને શું લાગે છે આ બજારવાળા જે છે એ તમને પહેલા તળિયું લાવી અને સીધું બજાર આમ દોડાવશે? ના, એમાં તો પાછી કેટલી તો તમારી પરીક્ષાઓ કરશે. પછી તો પાછું હોર્મુઝ બંધ કરી દેશે, આપજો તમારે અહીંયા અછત કરી નાખશે, મોંઘવારી વધારી દેશે. એટલે બજારને તોડવા માટે તો ઘણા કારણો છે. વચ્ચે ડમ્પ કરશે, ઉઠાવશે, ડમ્પ કરશે, ઉઠાવશે, ડમ્પ કરશે, ઉઠાવશે. બજારની સાયકલ છે મિત્રો. સાયકલ હંમેશા એક સામટી નહીં, થોડું પેન્ડલ એકદમ ફાસ્ટ પેન્ડલ મારીને પછી થોડું આમ રિવર્સ કરી પછી પાછું ફાસ્ટ પેન્ડલ મારે પછી પાછું થોડું રિવર્સ. ખરું ને? એટલે આ રીતનું હોય છે. અચ્છા, એક બીજું મુદ્દો છે મિત્રો. શેર બજારમાં જે ચોંટીને રહે છે, શેર બજારમાં જે સ્ટિક થઈને ચોંટેલો રહે છે, જે પણ શેર ઉપર મજબૂતાઈથી, એ રૂપિયા બનાવે છે. ઘટી ગયો વેચી નાખું, ઘટી ગયો શું કરું? મેં તો 450 લીધેલો છે, અત્યારે 250 થઈ ગયો, શું કરું? અરે ભૂલી જો નહીં ને નોખો. સારો ફંડામેન્ટલ વાળો સ્ટોક હોય તો પડી રહેવા દો એને. હવે આરવીએનએલ લોકો 600 ના ભાવમાં ફસાયેલા છે. અત્યારે 250-300 થઈ ગયો તો શું એને ફેંકી દેવાનું? એટલે મિત્રો
બજારની અંદર હંમેશા શાંતિથી, કુલ માઇન્ડથી અને એકદમ ધૈર્યપૂર્વક, સ્ટિકિટિવિટી સાથે તમારે કામકાજ કરવા. જેટલું સ્ટિકિટિવિટી તમારી અંદર વધારે, જેટલું બજારની અંદર તમે માલને પકડીને રાખ્યો, ચોંટેલો રાખશો, એટલું જ તમારા બજારની અંદર તમારી પકડ વધશે, પ્રોફિટ વધશે, લાંબા ગાળે પૈસા દેખાશે. પણ આ કોણ કરી શકે? કે જેને ઘટાડો પચાવી શકવાની આદત હોય એ. ઘટાડો જોઈને ગભરાઈ જાય એનું કામ નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને રજાનો દિવસ છે. આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, તો આજે રજાના દિવસે મિત્રો ફેમિલી સાથે સમય વિતાવો અને કંઈક નવું જાણવાની, સમજવાની કોશિશ કરો. થેન્ક યુ.